અંબિકા તાલુકાના વલવાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના પાવન અવસરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર અને દિવ્ય માહોલમાં યોજાઈ। કાર્યક્રમની શરૂઆત દેડિયાપાડા અને ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમના લાઈવ પ્રસારણથી થઈ। મહુવા તેમજ અંબિકાના અનેક ગામો, આદિવાસી ભાઈઓ બહેનો, યુવાનો અને આગેવાનો વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી। મુખ્ય મહેમાન તરીકે પધારેલા સાંસદ પ્રભુ વસાવાએ બિરસા મુંડા અવિસ્મરણીય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ગૌરવ પ્રતીક છે। બ્રિટિશ શોષણ અને અત્યાચાર સામે તેમણે દેખાડેલી અડગતા, સાહસ અને ક્રાંતિ આજે પણ પ્રેરણા સ્ત્રોત સમાન છે। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ બિરસા મુંડાના જીવન મૂલ્યો પર પ્રકાશ પાડતા જણાવ્યું કે 15 નવેમ્બર 1875ના રોજ જન્મેલા બિરસાજી કુદરતી જંગલો અને આદિવાસી પરંપરાઓના રક્ષક અને સંરક્ષક હતા। સમાજની પીડાને અનુભવી તેને દૂર કરવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું હતું। ગિરિમાળાના પવિત્ર ધરાને મળેલા કુદરતી અને સાંસ્કૃતિક વારસાને સાચવી રાખવાનું કામ દરેક નાગરિકોનું હોવું જોઈએ, તે જ બિરસાજીના વિચારોનું સાચું અનુસરણ છે। કાર્યક્રમ દરમિયાન સરપંચો, તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો, સ્થાનિક આગેવાનો, મહિલાઓ અને વિશાળ જનસમુદાયે જય જોહરના ગુંજતા નાદ સાથે બિરસા મુંડાને હૃદયપૂર્વક અભિનંદન અર્પણ કર્યું। એક જ ભાવના, જનજાતીય ગૌરવ, એકતા અને રાષ્ટ્રપ્રેમથી આજે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। તે જ દિવસે સાંજે 6 કલાકે અનાવલ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિની ઉજવણી આદિવાસી સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર વિપુલભાઈ પટેલ, ઝવેરભાઈ ઠાકોરભાઈ અને અન્ય પદાધિકારીઓ, આદિવાસી જન્મ જયંતિ બિરસા મુંડા ભગવાન સમગ્ર ભારત દેશમાં એની ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડેડિયાપાડા ગામે આવ્યા છે અને સૌ પ્રથમ એમણે દેવ મોગરા ખાતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી અને 150મી જન્મ જયંતિ મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં એટલે કે મારા કાર્ય વિસ્તારમાં આજે એની પણ ઉજવણી અહીંયા પણ કરવામાં આવી અને અસંખ્ય હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો। અહીં આદિવાસી સમાજમાં, આદિવાસી સમુદાયમાં જે 150મી જન્મ જયંતિ ભગવાનની ઉજવણી કરવાનો ભાગરૂપે આજે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને ટુએમાં અહીં માર્ગદર્શન આપ્યું છે। સમગ્ર ભારત દેશની અંદર 150મી જન્મ જયંતિ ઉજવણી કરીને આદિવાસીઓનું માન સન્માન વધારવાનું કામ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને કર્યું છે। એમને આવકારતા હું ખૂબ જ આનંદ અનુભવું છું। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી। સમાજની કુળદેવી આસ્થાનું કેન્દ્ર એવા દેવ મોગરા ખાતે આજે આશીર્વાદ પ્રાપ્ત કરીને ડેડિયાપાડાથી આદિવાસી વિસ્તારમાંથી આખા દેશમાં આજે ધરતી આબા એવા ભગવાન બિરસા મુંડા ખૂબ નાની વયે એક વીર સ્વાતંત્ર્યવીર, યુવા સ્વાતંત્ર્યવીર તરીકે જેમણે અંગ્રેજોની સામે લડતા શહાદત વરી એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 15 નવેમ્બરને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકેની એક ભવ્ય ઉજવણી આજે ગુજરાતની ધરા પરથી કરીને અને મા દેવ મોગરાના આશીર્વાદ લઈને આજે અહીંયા આ કાર્યક્રમમાં અમે જોડાયા છે। સુરત જિલ્લાના આ નવા અંબિકા તાલુકામાં પણ પહેલી વખત આવો ભવ્ય કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોડાયા અને ભગવાન બિરસા મુંડાની જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરી અને આદિવાસી સંસ્કૃતિ અને વન, પર્યાવરણ અને સંસ્કૃતિનું સંવર્ધન અને પ્રકૃતિનું જતન કરતા એવા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા, દેવ મોગરાજીની માતાજીની મૂર્તિ અને ભારત માતાની પ્રતિમાની સાથે અન્ન પૂજા કરીને જેનાથી માનવ જીવન શક્ય છે। કોઈ પણ માણસ અન્ન સિવાય જીવી શકતા નથી, ત્યારે એવા અન્નપૂર્ણાના નામે ઓળખાતી દેવ મોગરા માતાની પૂજા પણ અન્ન પૂજાથી કરીને આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી છે।